જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતથી બહાર જેવી જ ખારી સિંગ બનાવીશું. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે અહીં 1 કપ જેટલા મગફળીના બી લઈ લેવાના છે. તો હવે આપણે સૌપ્રથમ પાણીને ગરમ કરવા મૂકી દઈશું. સાથે આપણે તેમાં મીઠું પણ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે પાણીને ફૂલ ગરમ કરવાનું છે. પાણી આપણું ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે મગફળીના બીને નાખી દેવાના છે અને તેને એકવાર આપણે હલાવી લઈશું. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે આપણે એક ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું. આમના ગેસની ફ્લેમને આપણે બંધ જ રાખવાની છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણા બી એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. જો તમે જુઓ, આપણા બી સરસ રીતે પલળીને સરસ ફૂલી ગયા છે. તો હવે આપણે તેને કાઢી લેશું, પાણીને નિતારી લેશું. આપણે એક ચાળણીમાં કાઢી લેવાના છે બીને, જેથી કરીને આપણું પાણી એકદમ નીતરી જશે. હવે તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તમે જેટલું ખારું ખાતા હોય તે મુજબ તમારે મીઠું એડ કરવાનું અને તેને સરસ રીતે હલાવી લેશું. હવે તેને પણ ઢાંકીને 15 મિનિટ માટે આપણે તેને રાખી મૂકવાનું છે. એકદમ સરળ રીતે તમારા બી ખારી સિંગ રેડી થઈ જશે. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એક જાડા તળિયાવાળું લોયું લેવાનું છે. આપણે જાડા તળિયાવાળું જ લોયું લેવાનું, જેથી કરીને આપણા બી એકદમ સરસ રીતે બહાર જેવી ખારી સિંગ બને માટે. તેમાં આપણે મીઠું એડ કરવાનું છે. તો હવે ગેસની ફ્લેમને શરૂ કરી દેવાની છે અને મીઠાને આપણે આવી રીતે હલાવી 5 મિનિટ માટે હલાવવાનું છે, જેથી કરીને આપણું મીઠું સરસ રીતે ગરમ થઈ જાય. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણું મીઠું સરસ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે બી એડ કરી દઈશું. હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. 5 મિનિટ માટે આવી રીતે આપણે તેને હલાવતા રહેવાનું. આપણે પાણીનો ભાગ બીમાં હોવાથી મીઠું આપણું ચોંટી જશે સૌપ્રથમ તો, પણ જેમ જેમ આપણા બી સરસ રીતે શેકાતા જશે તેમ તેમ આપણું મીઠું છૂટું પડી જશે બીમાંથી. તો તમારે કન્ટિન્યુઅસલી આવી રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે 5 મિનિટ માટે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ, આપણા બી જેમ જેમ શેકાય છે તેમ આપણે મીઠું છૂટું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની છે. હવે 10 મિનિટ માટે આપણે આવી રીતે તેને શેકવાના છે અને ચમચો આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. તો હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો 5 મિનિટ પહેલાં થઈ જાય પછી આપણે ચેક કરી લેવાનું આપણા બી થયા છે કે નહીં. પણ તમે જુઓ, આપણે ફોતરા નીકળતા નથી, મીન્સ કે આપણા બી થયા નથી. તો હજી આપણે 5 મિનિટ માટે કરવાનું. અને જો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા બી એકદમ સરસ રીતે શેકાઈ ગયા અને ફોતરા પણ નીકળી જાય છે ને એકદમ સરસ રીતે ક્રન્ચી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તેને આવી રીતે ઝારા વડે મીઠાને આવી રીતે કાઢી લઈશું. નિતારીને આપણે લઈ લેવાના. આવી રીતે મીઠું ચાળણીમાં ચડાઈ જશે, આવી રીતે આ ચમચામાં, અને આપણા બી છૂટા પડી જશે. તો આવી રીતે આપણે બીને કાઢી લેવાના. તો છે ને એકદમ સરળ રીતથી આપણા ખારી સિંગ રેડી થઈ ગઈ છે. તો બહાર બજારમાં મળે તેવા જ ટેસ્ટ સાથે આપણી ખારી સિંગ રેડી થઈ ગઈ છે, જે એકદમ ચોખ્ખી પણ બને છે અને એકદમ સસ્તામાં આપણી ખારી સિંગ રેડી થઈ જાય છે. તો છે ને એકદમ સરળ રીતે તમારી ખારી સિંગ રેડી થઈ જશે અને બહાર જેવી જ લાગશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને હા, તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.